હું મહેરામણજી જાડેજા, ચંદ્રવંશી યદુકુળની જાડેજા હાલા શાખાનો વંશજ. એવી તે કઈ ઘટના હતી જેણે મને ઇતિહાસના પાને અમર બનાવી દીધો? આજથી 400 વર્ષ પહેલા વિઠોઈના રણ મેદાનમાં કરેલા એ પરાક્રમને લીધે આજે પણ લોકોના મુખે એક જ વાત છે, હાલાજી. હાલાજી, હાલાજી, તારા હાથ વખાણું કે પટી તારા પગલાં વખાણું? હું મહેરામણજી, કચ્છ ભદ્રેસરની ધરતીનો પુત્ર, હજી તો મૂછનો દોરો પણ ફૂટ્યો નહોતો ત્યાં જામ રાવણની મધ્યે મિઠોઈના મેદાનમાં આવી ઊભો રહ્યો. મને જોઈ જામ હસી પડ્યા હતા. બેટા, અહીં ખાંડાના ખેલ છે, ખાવા નથી જવાનું. એ વેણ મારા કાળજે કોરાઈ ગયા હતા. બપોરનો સમય હતો, સૂરજ તપતો હતો. જામના ભાઈ હરદ્રોળજી હજી તો સ્નાન કરવાની તૈયારીમાં હતા ત્યાં વિષ્ટિને બહાને ભાલો ઝીકી દીધો. લોહીની નદીઓ વહી અને આખી છાવણીમાં દેકારો બોલી ગયો. મેં જ્યારે આ કોલાહલ સાંભળ્યો ત્યારે મારું ક્ષત્રિય લોહી ઉકળી ઉઠ્યું. મારી આંખો લાલચોળ થઈ ગઈ અને ભુજાઓ ફફડવા લાગી. આગળ દુશ્મનનો ઘોડો અને પાછળ મારી પટી. 18 કદમનું અંતર હતું. દુશ્મન છટકી જવા મથતો હતો, પણ મેં પટીને લલકારી. આજે જો આ જીવતો ગયો તો મારા હાલા વંશને લાંછન લાગશે. પડવારમાં પટીએ દુશ્મનને આંબી લીધો. મેં એવી તો સાંગ તોડી કે અસવાર, ઘોડો અને સાંગ ત્રણેય જમીનમાં જડાઈ ગયા. એ પ્રહાર એવો અનોખો હતો કે મારા આંખના ડોળા બહાર આવી ગયા. હાલાજી, તારા હાથ વખાણું કે પટી તારા પગલાં વખાણું? જામ રાવળે આખી દુનિયા સાંભળે એમ બિરદાવ્યો. મહેરામણજી મટીને હું હાલાજી બની ગયો.